આદિપુર શ્રમજીવી ઉત્કર્ષ એસોસિએશન દ્વારા ગાંધીધામ ડેના દિવસે એસી બજારથી ભાઈ પ્રતાપની સમાધિ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી અને તેમની સમાધિ પર પુષ્પહાર કરી કોર્પોરેશન અને ધારાસભ્યોનો શાંતિપૂર્વક ઘેરાવ કરી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કેબિન ધારકો છેલ્લા 35 થી 40 વર્ષથી નાની મૂડી રોકી ધંધો રોજગાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે, તેમની રોજગારી ન છીનવાઈ જાય તે માટે રજૂઆતો કરાઈ હતી। લાકડાની કેબિનોની પાછળની જગ્યાએ અનુક્રમે માછી માર્કેટ પ્રાથમિક શાળા, નવયુવક ગ્રુપ, TCPCની દિવાલને અડીને આવેલ કેબિનો બાબતે SRC પાસે અનેકવાર રજૂઆત કરાઈ હોવાના આક્ષેપો કરાયા હતા। આ તકે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પોલીસ હાજર રહી હતી। બેન, મારું નામ મહેશ્વરી કાનજી તેજાભાઈ, હું કેબિન એસોસિએશનનો પ્રમુખ છું। જે કેબિનો 80 દુકાનની સામે આદિપુર ઉત્કર્ષ કેબિન એસોસિએશન તરીકેનું ઓળખાણ છે અને મેં અહીં 35 થી 40 વર્ષોથી નાની મૂડી રોકીને ધંધો કરીએ છીએ અને આ દરમિયાન કંડલા પોર્ટના ચેરમેન શ્રી A.K. જ્યોતિ સાહેબ 2005માં અમારી પાસે આવી અને અમને જાણ કરેલું હતું કે ભાઈ આ કેબિનનું તમે હટાવી લ્યો અને એના બદલામાં હું તમને પાકી દુકાનો બનાવી આપું। ત્યારે અમે એ સાથે અમે સહમત થયા હતા। એ બેઝ ઉપર ઝૂલેલાલ માર્કેટ બની ગઈ, એ લોકોને પછી બસ સ્ટેશનની બાજુમાં પાકા દુકાનો બની ગયા, પણ અમારી રોજગારી બેન આજે પણ લાકડાની કેબિનોમાં જ છે, જેથી કરીને અમારું SRCને પદ અધિકારીઓને અને પછી ડાયરેક્ટરશ્રીઓને એટલી જ અમારી વિનંતી છે કે જેમ એ લોકોને પોતાનું હક મળ્યું એ રીતે અમારો પણ જે કેબિન એસોસિએશનના સભ્યો છે જે આટલા વર્ષોથી અહીંયા રોજગારી મેળવે છે એમને પણ આ પોતાનું હક મળવું જોઈએ। અમને બીજું કોઈનો વિરોધ કરવા માંગતા નથી। અત્યારે પણ અમે જે ભાઈ પ્રતાપની સમાધિ ઉપર જે આવ્યા છીએ, જે ભાઈ પ્રતાપને અમે અહીંયા પુષ્પાંજલિ કરવા આવ્યા છીએ, જેણે આખું ગામ વસાવ્યું છે, અમારા બાપ દાદાઓને એમણે સાચવે છે અને આજે અમને એનો રણ અદા કરવાની જે દિવસ છે એ અમારાથી ભૂલાય નહીં, જેથી કરીને અમે અહીં પુષ્પાંજલિ કરવા આવ્યા છીએ। અમે ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી છે, એમનો પણ ભલામણ પત્ર SRCને મળેલો છે। સાંસદ સભ્યને પણ અમને રજૂઆત કરેલી છે, એમનો પણ ભલામણ પત્ર એમને SRCને મળેલો છે। એ GDને પણ અમે ભલામણ કરી છે। એમણે કીધું છે કે ભાઈ અમારી પાસે એ લોકો નકશા મોકલાવે તો અમે તાત્કાલિક તમારા નકશા મંજૂર કરી આપશું। પછી કલેક્ટરશ્રીને પણ અમે રજૂઆત કરેલી હતી, તો કલેક્ટરશ્રીએ પણ અમારી ભલામણ SRCને આપેલી છે અને કંડલા પોર્ટે પણ ઇવન એટલે એ લોકોને જાણ કરીને કહી દીધું છે કે ભાઈ અમને તમે દુકાનો બનાવો તો અમારો કોઈ કંડલા પોર્ટનો વાંધો નથી, પણ તેમ છતાં પણ કેમ મોડું થાય છે એ અમને સમજણ પડતી નથી।